દ્વારિકા દીશ કેમ છો મિત્રો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને આજે આપણે સેલ્ફી કેમેરો કર્યો છે ચાલુ અને અમારું ગુગલું પુગલું ખાટલા નીચે કરી ગયું છે વાગી ગયા છે 2:15 થવા આવ્યા છે હા જો મિત્રો આમ બરાબર આવે અને અત્યારે તો કલેજો એવો અરખાય એની વાત જવા દો કારણ કે મમ્મી પપ્પા ભાઈને આપે છે સરપ્રાઈઝ ની મમ્મી ચાલો મિત્રો આપણે બેક કેમેરો ચાલુ કરી દયો હા તો બોલો હવે તમે શું કઈ ગિફ્ટ ની વાત કરતા હતા ગિફ્ટ સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ છે પણ માં આપણા મિત્રોને તો થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે એ પણ થંબનેલ માં ખબર પડશે ને અત્યારે તો સરપ્રાઈઝ છે હજી દુકાને જાય કઈ વસ્તુ ગમે ઈ પ્રમાણે લેવાની હોય ને અટાણે હું કહું કે મારે આ જ વસ્તુ લઈ દેવી ને ઈ વસ્તુ દુકાને અવેલેબલ ના હોય તો કલેજા તને કેવું કે એક્સાઇટમેન્ટ થાય છે એક્સાઇટમેન્ટ એટલે મને તો ખબર જ નહોતી હું તો તો ઓલા રૂમ માં એટલે એમાં શું છે ખબર છે યાર ભાઈ બોલ મમ્મી કી કે તને કે ગિફ્ટ દેવું અને ગિફ્ટ દેવું 1 લાખ ઉપર હા 1 લાખ ઉપર નું છે બ્રાન્ડેડ એમાં શું છે ખબર બર્થડે મારો હે પણ ગિફ્ટ આને મળવાનું રિટર્ન ગિફ્ટ નહીં મિત્રો કલેજો હે ને આપણો ખેદો કરે ને પપ્પા કે કઈ વાંધો નહીં તને એનાથી ને ઉપર ને બ્રાન્ડેડ વસ્તુ લઈ દઉં કલેજાને તો ના પડી કલેજો કે પપ્પા મને એવો કઈ શોખ નથી મને ઈ કે હે ને આમ ટૂંકમાં સરપ્રાઈઝ તો ફોન નો હે પણ ફોન કયો લે હે ઈ તો અત્યારે મને નથી ખબર ને એમાં શું છે ખબર છે જો તારો ફોન હે ને ઈ 74,000 નો હે તો ભાઈ તારાથી મોટો હે તો એનો થોડોક તો મોંઘો હોવો જોઈએ કે નહીં જો મિત્રો અત્યારે મારે હું છે એવી પોઝિશન કહું કે મારો ફોન અત્યારે 11,000 રૂપિયાનો હોય આ ફોન પહેલા મારો હતો તો મને એટલો ફોનનો કઈ શોખ નથી તો પપ્પા ને મમ્મી કે ના ધરારી કે તને એક ફેર હજી સારો મોબાઈલ લઈ જ દેવો હોય મેં કીધું હાલો લક્ષ્મી જાનલો કરવા જાનલો એ 20,000 એ કે મારે કે 20,000 નો જ લેવો મારે લાખ રૂપિયા લેવો નથી કે 80,000 કે ફોકટ માં રોગે નાખી દેવા એટલે લઈ દઈએ ટૂંકમાં મિત્રો પપ્પાને ને મમ્મીનું હે ને થોડુંક વધારે કે ના લોગા વાળો ફોન લઈ લે ને પપ્પાને કહેવાનું એમ હે આમે આપણે બ્રાન્ડેડ વસ્તુ ઈ કે ભલે ને આમ તને એટલી બધી લઈને જ દીધી જો કે એની આગળ બ્રાન્ડેડ વસ્તુ મલક ની હે મિત્રો એની આગળ જે બ્રાન્ડેડ વસ્તુ એને 2 લાખ રૂપિયા સુધીની છૂટ છે જે લેવો હોય એને 2 લાખ રૂપિયા સુધીનું જે લેવું હોય બુલેટ લેવું હોય તો ભલે ને મોબાઈલ લેવો હોય તો ઓય માં હવે રાખી 2 લાખ ના ના પપ્પા ઈ નહીં આલે લાખ બુલેટ લેવું હોય તો આપણે ઉપલેટ જ લઈ ના આપણે બુલેટ આયો કમ્પ્લીટ થઈ ગયો પપ્પા તો નાઈને તૈયાર થઈ ગયા આપણે બુલેટ મિત્રો લેવાનું થતું નથી આપણી આગળ 2 ગાડી એક લાલી બધું છે એટલે ઈ નથી લેવું કલેજાનો ફોન બિચારાનો છે ખબર હે બુલેટ હે ને ભાઈ બે વાર શોખ પૂરા બે વાર મેં લઈ લીધા બુલેટ એટલે બુલેટ નો આપણો કોઈ શોખ હે નહીં ત્રીજી ફેર આપણે લેવું પણ નકરે મિત્રો એની જરૂરિયાત નથી કેમ કે એને ફોન ની વધારે જરૂરિયાત છે તો ફોન જ લેવાય ને એમ કાઈ નહીં મિત્રો મારા પપ્પા હરામ આવે ઈ કઈ પહેરી નહીં ના જાય ના કઈ સોનું કે પહેર્યું ને તો મારે નથી પહેરવું કલેજાને પહેરાવ દે ને એમ કહે છે તો ફાઇનલી મિત્રો લાંબી લાંબી આપણે કરવાની છે નહીં કલેજો અને ભાવેશભાઈ ને પપ્પા ત્રણેય જાય છે કુતિયાના તો ચાલો મિત્રો આપણે હવે દેવડાવાળીની દયાથી આગળ શું થાય ને તમારી આગળ પ્રસ્તુત કરશું અમે હા આ ઘરે આવશે ત્યારે વ્લોગ ઉત્સુક થશે જો તમે ફોન લઈ લ્યો અને ચાલુ કરો તો નવા ફોન નું મુહૂર્ત કરી દેજો વ્લોગ થી પાકું હા એમ તો સારું હાલો મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો તમે કહેતા હશો કે આટલું બકબક કરતા પગ મટી નથી ગયો પણ આપણે વ્લોગ કદીના ચાલુ નથી કર્યા એટલે વ્લોગ ચાલુ કરી દીધા છે અને અમારું ટાઈગર ક્યાં હોય અમારું ટાઈગર ક્યાં હોય જઈ લ્યો મિત્રો આપણે એને ગોઠણ મેટો નથી જોઈ હજી આવવાનો અવાજ છે એટલે ટૂંકમાં મટી જાય પછી કંઈક કરશું તો સારું એટલે કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 6:30 અને કલેજો પપ્પા ભાવેશભાઈ ને એ બધા ગયા છે ઉપલેડા કારણ કે કલેજાને ફોન લેવાનો હતો નવો એટલા માટે તો એને તો મને કહી દીધું હે કયો ફોન લીધો એ જોકે એપલનો જ લીધો પણ કયો લીધો એ તો આવે ત્યારે તમને ખબર પડી જશે મિત્રો કે કયો ફોન કલેજાએ લીધો છે કારણ કે એને મોડું એવા માટે થઈ ગયું કે દુકાને હે ને અવેલેબલ નહોતો એ ફોન જે કલેજાને જોતો હતો એ ફોન એટલા માટે અને હે ને મિત્રો મને સેલ્ફી કેમેરામાં વિડીયો ઉતારવાનું એવું ગમે છે કારણ કે તમે જો આમ કેટલું મસ્તનું આવે આમ જોરદાર મિત્રો કેટલું જોરદાર હું હે ને રીલ શૂટ કરતી હતી મિત્રો એટલે આ હે ને એનું રિમોટ મારા હાથમાં હતું ગિમ્બલથી આપણા ટ્રાયપોડથી સોરી તો આ જો આપણે એ વાત કરતા હતા અને કલેજો મિત્રો એને તો ભેગું હું કહેવાય આમ હરખની હમાતો હોય એવું બધું હતું તો કલેજા ભેગા પરબતભાઈ ભાવેશભાઈ ગયા હે કારણ કે અમારે આવું છે એટલા માટે તો એ જો હવે ધોરાજીથી ફોન આવશે ત્યારે અહીંયાથી નીકળશે ત્યારે આપણે મળાવીએ અને કલેજાનો હરખ આવડે જશે મિત્રો કારણ કે એનો ફોન મિત્રો હાવ આમ ચોટતો તો બહુ જ નો એટલા માટે પપ્પા કે હાલને એડવાન્સ ગિફ્ટ લઈ દઉં તને એડવાન્સ બર્થડે ગિફ્ટ લઈ દીધું પપ્પાએ અને મિત્રો
કલેજો અને ભાભી જ્યારે એને બર્થડે ગિફ્ટ મળે ને ત્યારે એટલું મોટું બર્થડે ગિફ્ટ મળે ને એની વાત જ જવા દો, અને એટલું મસ્તનું મળે. જો કે આજ વખતે તો આપણે મસ્તનું બર્થડે ગિફ્ટ મળી ગયું તો મસ્ત સેટ કરાવી દીધું તો પપ્પાએ આપણને, પણ આપણે બતાવ્યો નથી, પણ બતાવી દઈશ. હાલો આ જઈએ, હું તમને બતાવી દઈશ. જો કે ઇન્સ્ટામાં તો મેં સ્ટોરી મૂકી હતી, પણ આ તો તમને એમ થાય કે સાચું બોલે ખોટું, પણ હું સાચું બોલું છું મિત્રો. એટલે એ પણ બતાવી દઈશ, કારણ કે મને પપ્પા કે તારે બર્થડે ગિફ્ટમાં શું જોઈએ, તો ફોન તો આપણી આગળ હતો. હવે આપણે પપ્પાએ તો કીધું હતું કે તારે લેવો હોય તો તુંય લઈ લે લેપટોપ એડિટિંગ માટે, પણ મેં કીધું ના મારે નથી જરૂર, હું ફોનમાંથી કરી લઉં છું એડિટિંગ. તો પછી આપણો વારો આવે મિત્રો. તો સારા હાલા કન્ટિન્યુ, મસ્ત મજાની એક લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં, અને મસ્ત કોમેન્ટ કરી દેજો કલેજાને કોંગ્રેચ્યુલેશન્સની. તો જો મિત્રો આપણે મસ્ત મજાનો જો પપ્પાએ આ સેટ કરાવી દીધો છે. તમે જો કે જોયો જોઈશે વિડીયોમાં, મસ્ત મજાનો મોહિત જ્વેલર્સમાંથી આપણે કરાવેલો છે. ફાઇનલી મિત્રો, પહેલા તો કલેજો ને પપ્પા તો હમણાં આવ્યા છે, પણ પહેલા આપણા મનીષભાઈ આવ્યા હે ને. મનીષભાઈ મજામાં? બહુ એકલા. તો વાંધો નહીં. તો મિત્રો હે ને ક્યારના આપણે રાહ જોવડાવી હતી, મેં તમને ખબર હે મેં વિડીયો લીધો હતો ને ત્યારે 6:30 કે 6 એમ કંઈક થયા હતા. અત્યારે હે ને 9:15 વાગી ગયા છે, અને ફાઇનલી કલેજો આવી ગયા છે સુખને સૂરજ ઉગાડીને. સુખનો સૂરજ ઉગાડી દીધો મિત્રો. હવે તો હાવ હાથમાં નહીં રે. ઓ જો આપણે આ 70 પ્રો નું મુહૂર્ત કરી નાખ્યો, આપણી દેવડાવાળી દઈ, એના વગર તો આપણાથી કઈ થાય એમ હતું નહીં. એટલે આપણે 1.38 નો ખર્ચો કરી નાખ્યો. હા, હજી તો બુલેટ નું કરવું હતું મિત્રો. બુલેટ નો મેળ ના આવ્યો ને, કે બુલેટ ભેગું જ આવી જાય. જય દ્યો મિત્રો ભગવો, હમારી આન બાન શાન ભગવા. મિત્રો બુલેટ હે ને મમ્મીએ ને મેં ના પાડી હતી, કારણ કે કલેજાને મિત્રો ખબર પડતી નથી કે હમણાં બુલેટ તો 2 ટાયર વાળું હોય ને, હમણાં અમારે લાડીને લેવા જવાની છે. તને ખબર ના પડે લાડીને લેવા જવાની? તેમાં કઈ મોટી વાત નથી. હા તો લાડી આવે પછી ગાડી લેવાય ને મિત્રો, પેલા ગાડી ના લઈ લેવાય, નકર મજા ના આવે. નહીં સાચી વાત ને મમ્મી? બરોબર જ છે ને? એ જ વાત છે. હવે મિત્રો કલેજો ફ્લેક્સ કરશે. હું અટાણુંથી આપણે એને ચીડવતા ને હવે આપણે ચીડો છે, કેમ કે એની આગળ 17 પ્રો થઈ ગયો ને, એટલે કઈ વાંધો નહીં. તો આપણો એનો હે આપણો છે ને એવું હે. તો સારું હાલો મિત્રો, આજનો વ્લોગ વિડીયો ગમ્યો હોય, જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કહી દે બાય બાય.